નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો દેશભરમાં આજે મેડિકલ પ્રવેશ માટેની રીનીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે આ પરીક્ષા લેવાશે। સમગ્ર રાજ્યમાંથી કુલ 77,000 જેટલા વિદ્યાર્થીઓ આ રીનીટ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। આ વખતની નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પરીક્ષાર્થીઓને પ્રથમ વખત 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે। આથી હવે પેપર લખવા માટે વિદ્યાર્થીઓને કુલ 3 કલાક 15 મિનિટનો સમય મળશે। પરીક્ષા આપવા જતા તમામ ઉમેદવારો માટે કેટલાક નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જે મુજબ વિદ્યાર્થીઓએ પોતાનું રીનીટ એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક અધિકૃત આઈડી કાર્ડ સાથે રાખવું આવશ્યક છે। આ ઉપરાંત ઉમેદવારોની સુવિધા અને પરીક્ષા સંબંધિત કોઈપણ મદદ કે ફરિયાદ માટે તંત્ર દ્વારા 0114075900 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે એનટીએની ગાઈડલાઇન મુજબ સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને કડક બાયોમેટ્રિક વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે। પ્રશ્નપત્રોની સુરક્ષા માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં જ પેપર કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે। તો જણાવી દઈએ, આજે રીનીટની એક્ઝામ યોજાઈ રહી છે અને રીનીટ એક્ઝામને લઈને તમામ પ્રકારની તંત્ર તરફથી તૈયારીઓ કરી લેવામાં આવી છે। જે હિસાબે જણાવી દઈએ કે આ નીટ એક્ઝામને લઈને જે વિવાદ ઊભો થયો હતો, પેપર લીકની જે ઘટનાઓને લઈને અને જે ખાસ તમામ આક્ષેપો વચ્ચે જે હિસાબે પેપર કેન્સલ થયું હતું અને ફરીથી આજના દિવસે સમગ્ર ભારતભરમાં રીનીટની એક્ઝામ યોજાઈ રહી છે અને આને લઈને તંત્ર તરફથી સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે। આમાં ઘણા બધા આ વખતે ગાઈડલાઇન્સ પણ છે અને સૌથી મહત્વની વાત છે કે CISF તરફથી આ સમગ્ર જે પેપર છે તે પેપર CISFની સુરક્ષા હેઠળ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। પરીક્ષા કેન્દ્રો ઉપર હવે જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારોને પ્રવેશ આપવાનો છે તે પ્રવેશને લઈને પણ આ વખતે જે ગાઈડલાઇન્સ અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગુજરાત સરકાર તરફથી પણ સ્વતંત્ર અને સમગ્ર પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે। ખાસ કરીને જણાવી દઈએ કે જેટલા પણ પરીક્ષા કેન્દ્રો છે, તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સૌથી પહેલી પ્રાથમિકતા CISFને આપવામાં આવી છે અને એની સાથે સાથે ત્યાં લોકલ પોલીસ પણ ત્યાં સ્ટેન્ડ બાય મોડમાં એ લોકોની સાથે હાજર રહેશે। અને ખાસ કરીને આ વખતે જે બેંક વેરિફિકેશનની વાત હતી, જે સૌથી પહેલા શું થતું હતું કે બેંક વેરિફિકેશન થાય એના પછી જ એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ આ વખતે જે એનટીએ તરફથી સૌથી મહત્વની જાહેરાત જે કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને લઈને અને એમના સુવિધાઓ માટે, તે એવું હતું કે આ વખતે બેંક વેરિફિકેશન પાછળથી પણ થઈ શકે, પરંતુ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાય। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ બેન્ડે સુરતથી અને હિમાંશુ જોશી વડોદરાથી। રવિ, આપનું સ્વાગત છે અને હિમાંશુ, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા આપણે વાત કરીએ રવિ સુરત, તો સુરતમાં અત્યારે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, શું ચાલી રહ્યું છે? નીટની એક્ઝામ જ્યારે આટલા મોટા પ્રમાણમાં ત્યાં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સૌથી મહત્વની એક્ઝામ ગણાતી એવી નીટની એક્ઝામ છે અને એમાં જ્યારે આ પ્રકારે પેપર લીકની ઘટના બની હતી અને એના પછી આજે ફરીથી રીનીટની એક્ઝામ જે યોજાઈ છે, એને લઈને તંત્ર તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? રવિ, શું આ વખતે તંત્ર તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? નીટ આટલે મોટા અને એમાં સૌથી આપણે કહી શકાય કે મહત્વના પેપર ગણાય છે ડોક્ટરી માટે ખાસ કરીને, અને જ્યારે આ નીટની પેપર લીકની જે ઘટના બની હતી એના પછી ફરીથી આજે રીનીટ એક્ઝામ યોજાય છે, તો તંત્ર તરફથી કેવા પ્રકારની સુરતમાં તૈયારીઓ કરવામાં આવી છે?
ચેપના કારણે પરીક્ષા કરવામાં પરીક્ષા લેવામાં ત્યારે સુરતની વાત કરીએ 22 સેન્ટરો છે, 10,000 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા છે અને જેને તમામ વિદ્યાર્થીઓ સાથે વાતચીત સુરક્ષાની વાત કરીએ દ્વારા જયારે ટુકડી મૂકવામાં આવી ત્યારે જે પોલીસ તંત્ર છે કડક રીતે ચકાસણી કરવામાં આવી છે, જેથી કરીને કોઈ ઘટનાના જે પેપર લીક જેવી બનાવ બની ચૂક્યા છે તેને ધ્યાનમાં રાખીને કડક બંદોબસ્ત અને જે પોલીસ બંદોબસ્ત સાથે ટીમની ટીમ મૂકવામાં આવી છે. જયારે આ જે પરીક્ષા તંત્ર છે કેમેરાથી જે નજર નાખવામાં આવી છે સંપૂર્ણ રીતે અત્યારે ચેક કરવામાં આવી છે અને જે પરીક્ષા લેવામાં આવી છે જે વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા તેને લઈને બી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં બી નારાજગી છે. જે રીત પરીક્ષા આપવા અત્યારે પહોંચી ગયા છે તે કઈ રીતની એ લોકોની તૈયારી હતી, જયારે સમયગાળા એ લોકોને જયારે મળ્યું હોય 1 મહિનાનો સમયગાળો હતો તેને લઈને બી સમયગાળામાં ક્યાંક તૈયારીમાં બી એ લોકોએ કર્યું હોય જેને બી ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જયારે સમગ્ર ગુજરાતની વાત કરવામાં જઈએ તો 70,000 થી વધારે જયારે વિદ્યાર્થીઓ જયારે નીટની પરીક્ષા આપવા પહોંચ્યા છે અને જે નીટની પરીક્ષાને લઈને સંપૂર્ણ રીતે અત્યારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે અને જયારે વિદ્યાર્થીઓને જે કઈ રીતની તૈયારી છે, કઈ રીતે એ લોકોએ મહેનત કરી છે, શું કહેશો, કઈ રીતની મહેનત કરી હતી, ફરીથી પરીક્ષા આપવા આવ્યા છે? જે રીતે વિદ્યાર્થીઓમાં બી ક્યાંક નારાજગી જોવા મળી અને સુરતની વાત કરીએ તો સુરતમાં 22 સેન્ટરો છે, 22 સેન્ટરો પર 10,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને જે ચકાસણી કરવામાં આવી રહી છે. જયારે ફોર્મ જે હોટ ટિકિટ હોય હોટ ટિકિટ લઈને એ લોકોને પ્રવેશ અંદર દેવામાં આવ્યું છે. જયારે જે સૂચનાઓ આપવામાં આવી છે જયારે મોબાઈલ સહિત અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓને બી અંદર ન લઈ જવા માટે એ લોકોને બી સૂચના આપવામાં આવી છે, જેથી કરીને કડક વ્યવસ્થા જયારે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા દ્વારા જે કડક વ્યવસ્થા બી કરી દેવામાં આવી છે ત્યારે સુરક્ષાને લઈને રવિ હું આવીશ તમારી પાસે. એકવાર આપણે વાત કરી લઈએ વડોદરાની પણ. હિમાંશુ, આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં તંત્ર તરફથી કેવા પ્રકારની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે? આજે નીટની પરીક્ષા ફરીથી યોજાઈ રહી છે અને સૌથી મહત્વની વાત છે કે આ વખતે સમગ્ર પ્રક્રિયા જે છે તે CISF ના અંડર એ લોકોની દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા આ વખતે રાખવામાં આવ્યું છે. તો કેવા પ્રકારની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે વડોદરામાં? હિમાંશુ, આપણે વાત કરીએ તો આ વખતે જ્યારે નીટ એક્ઝામ હવે ફરીથી યોજાઈ રહી છે અને ફરીથી જ્યારે નીટ એક્ઝામ યોજાઈ રહી છે આ વખતે સૌથી મહત્વની વાત છે કે CISF ના દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા આ વખતે હાથ ધરવામાં આવી છે. વડોદરામાં કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? હિમાંશુ, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? હિમાંશુ, કંઈક તકનીકી કારણોસર આપનો અવાજ નથી આવી રહ્યો. રવિ, આપણે વાત કરીએ સુરતની. જે હિસાબે નીટ એક્ઝામને લઈને જ્યારે નીટ એક્ઝામ કેન્સલ થઈ હતી અને આજે ફરીથી એક્ઝામ યોજાઈ છે, વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ, વિદ્યાર્થીઓ ઉપર કેટલું પ્રેશર છે. એક જ મહિનામાં આ વખતે બીજી વાર પેપર આપવાનું થયું છે. વાંચવાનું કેટલું અઘરું પડ્યું હશે લોકોને અને કેટલી કઠિનાઈઓનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓ માટે. સૌથી મહત્વની વાત એ છે જયારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી, જયારે વિદ્યાર્થીઓ જણાવ્યા હતા
કે જ્યારે પેલા પરીક્ષા આપવા 3 મે પરીક્ષા આપી હતી તેને લઈને સંપૂર્ણ રીતે તૈયારી એ લોકોને સમયગાળો મળ્યો હતો, પણ જ્યારે પેપર લીક થતા છે, જે 12 મેના રોજ પેપર લીક થતા છે, જ્યારે એ લોકોને ફરીથી લીક પરીક્ષા આપવા માટે એ લોકો પૂછ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા કે અમને જે સમયગાળો મળ્યો છે સમયગાળામાં અમને ક્યાં ટાઈમ નથી મળ્યો, જે 20 જેટલા જે છે જે સબ્જેક્ટ છે સબ્જેક્ટ પર એ લોકોને ક્યાંક વાંચવાનો કે સ્ટડી કરવાનો એ લોકોને ટાઈમ નથી મળ્યો, અને જેથી કરીને આ 1 મહિનાની અંદર જ જયારે એ લોકોને પરીક્ષાની બીજી તારીખ આવતા જ એ લોકોને સમયગાળા ઓછો હોવાના કારણે ક્યાંક એ લોકો બી નારાજગી બતાવી ગયા હતા. જયારે એ લોકોને પરીક્ષા જે પેપર કઈ રીતના આવે છે, કઈ રીતના એ લોકોને મોનિટરિંગ રહે છે, કઈ રીતના એ લોકો પેપર આપી શકે એ ધ્યાનમાં આપવામાં આવી રહ્યું છે. જયારે વિદ્યાર્થીઓ આપણા સાથે ના પૂછવાનો પ્રયત્ન કરતી વિદ્યાર્થીઓ જોઈએ, આપણે વિદ્યાર્થી पेरेंट्स भी છે પેરેન્ટ્સ સાથે આપણે પછી બીજી વખત जोड़े हैं वो उनका તૈયારી બતાવી ગયા છે તમારે માટે તૈયારી તો અત્યારે વ્યવસ્થિત બતાવી છે, છોકરાઓને પાછી કઈ તકલીફ ન હોય ને એકદમ દેવાય. અત્યારે મહિનાનો સમયગાળો તો છોકરાએ કઈ રીતની તૈયારી કરી હતી? તમને તૈયારી તો પાછી રિપીટ કરી છે ચાલુ, બરાબર, જે પેપરમાં આવે ને બધી પ્રમાણે. અત્યારે શું કહેશો, જે પેપર લીક થતા હતા અને ફરીથી પેપર લેવાઈ ગયું છે, અત્યારે શું કહેશો, કઈ રીતની બાળકે પેલા પેપર આપ્યો હતો ને અત્યારે આવ્યા છે? અત્યારે તો તૈયારી કરીને લોકોએ આપી દીધી છે, જેથી કરીને બીજી વાર આવો પ્રોબ્લેમ ના આવે. તૈયારી જે રીતે પેરેન્ટ્સ બી જણાવી રહ્યા છે કે પહેલી પેપર આપી દીધો છે, જેને લઈને વિદ્યાર્થીઓ સારી રીતે પેપર જે આપી ચૂક્યા છે અને અત્યારે ફરીથી રી પેપર આપવા માટે જે સેન્ટર પર પહોંચ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓ બી પહોંચ્યા છે. જી કિશન. જી રવિ, આપણે વાત કરીએ તો જે હિસાબે ત્યાં વાલીઓ પણ દેખાઈ રહ્યા છે, અને ખાસ કરીને વાત કરીએ હવે વિદ્યાર્થીઓની, તો વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાલીઓમાં પણ આને નીટ ફરીથી જ્યારે આજે યોજાઈ રહી છે તો વાલીઓ સાથે ચર્ચાઓ કરો અને એમની પાસે આપણે જાણીએ કે એ લોકોમાં કેટલો ઉત્સાહ છે અને વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ છે અફવા એક્ઝામને લઈને. મહિના પહોંચી ગયા છે, બાળકો અંદર પહોંચી ગયા છે, વાલીઓને આપણે પૂછવા મળશે, જે વાલીઓ છે વાલીઓને પૂછવા મળશે આપણે ભારત ફરીથી પરીક્ષા આપી દઉં શું છે સારું, બીજી વાર હવે ચાન્સ મળ્યો. પેલા કઈ રીતની તૈયારી હતી ને અત્યારે સમયગાળો 1 મહિનાનો મળ્યો છે, કઈ રીતની તૈયારી કરી હતી ભારત? અત્યારે ફૂલ તૈયારી, પાછી બીજી વાર એક્ઝામ આપે ફૂલ તૈયારી કરી છે. હવે જે રિઝલ્ટ આવે ના જે પેપર લીક થયું હતું જેને લઈને બાળક ક્યાંક નારાજગી જોવા મળ્યું હતું, કઈ રીતના બાળક પર પ્રેશર હતું ફરીથી પેપર આપવાનું છે, કઈ રીતના એ લોકો ભણવા એ કરતા? પ્રેશર તો રહે જ, આવું બની ગયું તો પછી હવે ઉપરથી કાયદા પ્રમાણે કઈ કરી શકીએ નહીં. જે થઈ ગયું છે થઈ ગયું, એક્ઝામ આપવાની. જે રીતે પેરેન્ટ્સ જણાવી રહ્યા છે કે બાળક ફરીથી પેપર આપવા માટે રેડી થઈ ગયા છે, જે તૈયારી એ લોકોએ બાળકોએ વિદ્યાર્થીઓએ કરી લીધી છે, જેને લઈને સંપૂર્ણ રીતે પેપર માટે એ લોકો કેન્દ્ર પર પહોંચી ગયા છે. જી કિશન. આપણે વડોદરા તરફ પણ નજર કરી લઈએ, જે હિસાબે સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે. હિમાંશુ, આપણે વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે? हेलो જી હિમાંશુ, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? તો ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે રવિ આપનો પણ, અને હિમાંશુ આપનો પણ અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતીઓ આપવા માટે.